ગઢ ખાતે નાગણેશ્વરી માતાજીનો 10મો પાટોત્સવ યોજાયો। પાલનપુર ધારાસભ્ય સહિત સંતો ઉપસ્થિત રહ્યા। પાલનપુર તાલુકાના ગઢ ખાતે રાઠોડ પરિવારના કુળદેવી નાગણેશ્વરી માતાજીનો 10મો પાટોત્સવ યોજાયો હતો, જેમાં સવારે ગામમાં માતાજી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે સમગ્ર ગામમાં પરિભ્રમણ કર્યા બાદ નિજ મંદિરે પહોંચી હતી। ગઢગામમાં વસતા રાઠોડ પરિવાર દ્વારા 10 વર્ષ પહેલા ગઢ પાલનપુર હાઈવે પર નાગણેશ્વરી માતાજીનો મંદિર બનાવવામાં આવ્યું હતું, જે મંદિરને પ્રતિષ્ઠા જેઠ સુદ પાંચમના દિવસે કરવામાં આવી હતી। ત્યારથી આજ દિન સુધી દર વર્ષે માતાજીના પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે। આજે પણ આ પાટોત્સવ નિમિત્તે મહાયજ્ઞ યોજાયો હતો, જેમાં વિદ્વાન પંડિતો દ્વારા યજમાનોને વિધિવત અને શાસ્ત્રોગત રીતે આહુતિ અપાવવામાં આવી હતી। આ પાટોત્સવ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર તેમજ સંત શ્રી વિરમદાસજી મહારાજ ઓકલિયાળાવાળા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાઠોડ સમાજના વિવિધ અધિકારીઓનો સન્માન પણ કરવામાં આવ્યું હતું અને પાટોત્સવ નિમિત્તે સમસ્ત રાઠોડ પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞ પૂર્ણાહુતિ થયા બાદ મહાઆરતી થયા હતા। સમગ્ર પાટોત્સવનું આયોજન શ્રી નાગણેશ્વરી માતા સેવા ટ્રસ્ટ ગઢ દ્વારા કરવામાં આવ્યું હતું। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।